જેતપુરમાં પોલીસ પર લાગ્યા છે અતિ ગંભીર આરોપ। નાણાં ન આપતા પિતા પુત્રને માર માર્યાનો આરોપ લાગ્યો છે। પતાવટ માટે માંગેલા નાણાં ન આપતા માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પિતા પુત્ર હાલ સિવિલમાં સારવાર હેઠળ છે। સંબંધોમાં રૂપિયાની લેતી દેતીનો મામલો સામે આવ્યો હતો। પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો હતો તો પોલીસ કોન્સ્ટેબલ અને પીઆઈ પર માર માર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે। પોલીસ પર આરોપ લગાવનાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમને પહેલા લોકઅપમાં બંધ કરી દીધા, બાદમાં અમારી પાસેથી પતાવટના 15,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા। તે રૂપિયા ન આપતા મને અને મારા પુત્રને માર માર્યો હતો। ત્યારે પુત્રએ કહ્યું મારા પિતાને પાઇપ લઈને માર માર્યો હતો અને તેનો પુત્રએ સવાલ કર્યો છે કે તમે કયા ગુનામાં માર માર્યો, તો ઉલટાનો પોલીસે પુત્રને પણ માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એટલે આ પોલીસની દાદાગીરી અંગે ઊંડાણપૂર્વક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારને કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો પિતા અને પુત્રને ઢોર માર મારવામાં આવ્યો છે, ત્યારે તેને લઈને ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે કે શું પોલીસ પતાવટ માટે નાણાં માંગતી હોય છે, તે પ્રકારના સવાલ ઉદ્ભવી રહ્યા છે। આ પોલીસ કર્મીઓ સામે તપાસ ક્યારે થશે અને કયા પ્રકારની તપાસ કરવામાં આવશે, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। શું પોલીસ નાણાં લઈ બારોબાર કેસ પતાવી દે છે? શું આ પ્રકારે પતાવટના રૂપિયા લેવામાં આવતા હોય છે, તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એમાં તો પૈસા ન હોય, મારા પાસે એટલા બધા પછી મારે બધા મારવા માંડ્યા ને ખબર પડી ગઈ કાકા દેવાના નથી। કોણ મારવા માંડ્યું? બે પીએસ ભાઈ રેવાભાઈ જમાદાર ને બે પછી એ મને મારવા માંડ્યા ને તો મેં એમ કીધું ને અમને ક્યાં ગુનામાં મારો છો? તો કેવું એમ કરીને મેં કીધું એને પાઇપ લાવી કે ઓલા નથી, પછી પાઇપ મારા માથામાં વાયો તો માથું મારવામાં ન મારી ગયું ને ખંભા માથે મને માર્યું। ઓફિસમાં બોલાવીને ત્યાં મારા પપ્પાને મારવા માંડ્યા। એટલે મારા પપ્પાને મારવા માંડ્યા એટલે મેં પૂછ્યું કે સાહેબ મારા પપ્પાને કયા ગુનામાં મારો છો તમે? તો એ મને કીધું અમારી સામે બોલો શીખે એમ કહીને જે એક ભાઈ હતા જે હવલદાર એને કીધું પાઇપ લઈ લઈ કે પાઇપ લઈને મારા પપ્પાને સીધો માથા ઉપર માર્યો એટલે માથા સાઈડમાં તરી ગયા એટલે ખંભામાં લાગ્યો। તો રાજકોટના જેતપુરની આ ઘટના કે જ્યાં પિતા પુત્રને ઢોર માર મારવામાં આવે છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, શું રાજકોટ જેતપુરમાં આ પ્રકારની કાર્યવાહી થાય છે કે પતાવટના નામે પોલીસ દ્વારા પૈસા પડાવવામાં આવી રહ્યા છે? ચોક્કસ, બિલકુલ કોમલ, જે રીતે રાજકોટ ગ્રામ્યમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાતા પોલીસ એક રક્ષક હોય છે તેને બદલે ભક્ષક બની જાય। જેતપુર તાલુકા પોલીસ છે ધોરાજી તોરણિયાના બાપ દીકરાને પોલીસ રૂપિયા માટે માર માર્યાનો એવું અત્યારે આક્ષેપ કરી રહ્યા છે બાપ દીકરો। આક્ષેપ કરનાર મેહુલ વાઘેલા તેમજ એમના પિતા રમેશ વાઘેલા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે। સંબંધોમાં રૂપિયા લેતી દેતીના મામલે પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો હતો અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ રેવાભાઈ અને પીઆઈ સામે આક્ષેપ કર્યા હતા કે પતાવટ માટે 15,000 રૂપિયા આપવામાં આવે, પોલીસને આપશે તો પિતા પુત્રને માર ના મારે તેવા આક્ષેપ છે। રાજકોટ જિલ્લામાં પોલીસ રૂપિયા ખાવ બન્યું એવા આક્ષેપ થઈ રહ્યા છે। સમૃદ્ધ ઉપલે મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને આ તપાસ કરવી જોઈએ। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નાણાંની ઉઘરાણી બાબતે પિતા પુત્ર પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો અને જૂનાગઢના કેશોદમાં મારામારીની ઘટના સામે આવી છે। નાણાંની ઉઘરાણી કરતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો। કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો। મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। નિવૃત્ત પોલીસ જમાદાર તેમજ તેના મળતિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આ ઘટના સામે આવી છે। તો વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો નાણાંની ઉઘરાણી મામલે આ પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો અને વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મોરબીમાં મારામારી કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આતંક મચાવનાર 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હળવદમાં મારામારીનો વિડીયો મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે। જૂની અદાવતમાં હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારી કરી હતી। હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના 3 મહિના બાદ પણ પરિવાર ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે. તબીબોની બેદરકારીએ પ્રસૂતાનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે. વાત છે રાજકોટના ધરાજીની કે જ્યાં વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોના કારણે તેમના પ્રસૂતાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પ્રસૂતા સાથે બાળકનું પણ મોત નીપજ્યું છે. એટલું જ નહીં, પરિવારજનો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી અને 10 મિનિટમાં તેમનું શરીર લીલું પડવા લાગ્યું અને ત્યારે તબીબે કહ્યું જૂનાગઢ હોસ્પિટલમાં લઈ જવી પડશે. બાદમાં જૂનાગઢમાં તબીબોએ મહિલાને બિનજરૂરી આઈસીયુમાં રાખી અને પરિવાર પાસેથી નાણાં પણ ખંખેર્યા હોવાનું આરોપ લગાવ્યો છે અને ન્યાય માટે 3 મહિનાથી ઝઝૂમી રહ્યો છે આ પરિવાર. ત્યારે હાલ તો એફએસએલ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થશે. લોન ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈએ લોન ધારકોને મોટી રાહત આપી છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25% ઘટાડો થયો છે. હોમ લોન તેમજ કાર લોન સહિતની લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવશે. તો લોન ધારકો માટે આ સારા સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈ દ્વારા લોન ધારકોને રાહત આપવામાં આવી છે. તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25%નો ઘટાડો તેમજ હોમ લોન આ ઉપરાંત કાર લોન સહિતની લોનના વ્યાજ દરોમાં પણ ઘટાડો થશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આરબીઆઈએ આ મહત્વનો નિર્ણય લીધો છે. લોન ધારકોને મોટી રાહત આપી છે.